જય મા બ્રહ્માણી। મારું નામ પ્રજાપતિ પૂજા સંજયભાઈ છે। હું આજે શ્રી ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ 45 ગામ દ્વારા યોજાયેલ મારો અવાજ સમાજ સુધી કાર્યક્રમમાં તહેવારો અને તહેવારોના મહત્વ વિશે કહેવા જઈ રહી છું। त्योहारों त्योहारों की खुशियाँ मन को उत्साह और उमंग से भर देती है। त्योहारों की खुशियाँ मन को उत्साह और उमंग से भर देती है। सतरंगी जीवन के 7 रंगों का हमें दीदार करा देती है। આજકાલના મોડર્ન ફાસ્ટ અને બિઝી એવા કન્ટિન્યુઅસ કે જીવનકાળ દરમિયાન આપણા જીવનમાં આવતી ખુશીઓના લહેરની બ્રેક એટલે જ તહેવારો। પરંતુ ભારત જેવી ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા દેશોમાં ઉત્સવો, પર્વો અને તહેવારોની ઉજવણી તો યુગોથી ચાલતી આવી છે અને તેથી જ આપણા દેશની સાંસ્કૃતિક એકતા અખંડ રહી છે। ઉત્સવોની પ્રાચીનતાનું નિરીક્ષણ કરતા જણાય છે કે ઉત્સવ શબ્દનો પ્રથમ પ્રયોગ અને પ્રારંભ એ ઋગ્વેદમાંથી સરી આવ્યો છે તથા ઉત્સવ શબ્દનો ઉદ્ભવ એ સુધાતુમાંથી થયો છે અને સુધાતુનો અર્થ થાય છે કે ઉત્સાહ આપવો અને પ્રેરણા પૂરી પાડવી। એટલે જ music is every day and every time, that means festival, then festival of so good music એટલે કે દરેક ક્ષણે અને દરેક દિવસે સંગીતનો અહેસાસ એટલે જ તહેવારો એ ખૂબ સારા સંગીત છે। આમ તો આપણો દેશને તહેવારોનો દેશ કહેવામાં આવે છે કારણ કે અહીંયા અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મ અને અલગ અલગ સભ્યતાના લોકો રહે છે અને બધા લોકો ભેગા મળીને આપણા દેશને વિભિન્ન તહેવારોનો સમૂહ બનાવે છે અને એટલે જ કહેવાય છે કે ઉત્સવાનામ વિવિધતાનામ અસ્ય દેશસ્ય વૈભવમ। અને આ તહેવારો એ આપણા દેશની અખંડતા, પ્રભુત્વતા અને ભાઈચારાનું પ્રતીક છે। તહેવારો એટલે શું એ હું એક જ વાક્યમાં કહીશ કે પરંપરા, સંસ્કૃતિ અને આપણી વિરાસતોને ખુશી, શાંતિ અને સદભાવની સાથે મનાવવામાં આવતો એક વિશેષ દિવસ એટલે જ તહેવારો। તહેવારોનું મહત્વ એ છે કે આપણા રોજિંદા જીવનકાળ દરમિયાન આપણા નૈતિક અને સામાજિક કાર્યોને તહેવાર એ મનોરંજનની સાથે ભરી દે છે તથા એકબીજાની સાથે આપણા થયેલા સાંસ્કૃતિક અને ધાર્મિક મતભેદોને તે જુદા પાડવામાં મદદ કરે છે તથા તહેવારો એક લોકોને એકજૂટ કરી દે છે તથા એક સમૂહિત કરી દે છે અને માત્ર ખુશી અને ઉત્સવના એકમાત્ર ઉદ્દેશથી જ લોકો ભેગા થઈ જતા હોય છે। તહેવારો આપણા જીવનમાં બદલાવ લાવે છે અને તહેવારો આપણને આપણી સંસ્કૃતિથી જોડી રાખે છે। હા, પરિવર્તન એક માણસનો સહજ સ્વભાવ છે અને પરંતુ પરિવર્તનશીલતાથી જ એક આકર્ષણ જોડાયેલું હોય છે અને તેથી જ તહેવારો એ આપણા જીવનમાં નવીનતા લાવતા હોય છે। તહેવારો એ આપણા જીવનમાં ખુશહાલી અને ઉમંગ ભરી દેતા હોય છે તથા તહેવારોથી આપણા મનમાં એકતા, અખંડતા, વિશ્વ બંધુત્વતા, ભાઈચારા અને દેશભક્તિ તથા એકબીજા પ્રત્યેની સમન્વયતાની ભાવનામાં વધારો થાય છે અને એટલે જ કહીશ કે શત્રુ નહીં સંબંધી છે રાખો એવો વ્યવહાર। સાથે મળીને મોજ કરીશું જ્યારે આવશે તહેવાર। અને મારી વાતને એક વાક્ય કહીને વિરામ આપીશ કે એક થા ત્યોહાર जिसमें सब साथ आए सब पास आए। एक था त्योहार जिसमें सब साथ आए सब पास आए। खुशी मनाने के लिए फिर से एक त्योहार का इंतजार रहेगा। अस्तु।